વાવથરા જિલ્લામાં આવેલું સુપ્રસિદ્ધ યાત્રાધામ ઢીમા ધરણીધર મંદિર હાલ વિવાદના કેન્દ્રમાં છે. ભગવાનની મૂર્તિની પૂજા અને વારા પદ્ધતિને લઈને ટ્રસ્ટીઓ અને ઢેમેચા પરિવાર વચ્ચે ગજગ્રાહ શરૂ થયો છે, જે હવે કલેક્ટર કચેરી સુધી પહોંચ્યો છે. ઢીમા ખાતે આવેલા જિલ્લાના એકમાત્ર ધરણીધર ભગવાનના મંદિરમાં પૂજાના અધિકારને લઈને વિવાદ વકર્યો છે. ઢેમેચા પરિવારનો દાવો છે કે મંદિરમાં પૂજા માટે 4 દિવસના વારા નક્કી થયેલા છે, પરંતુ વર્તમાન પૂજારી અને ટ્રસ્ટીઓ દ્વારા એકતરફી નિર્ણય લેવામાં આવી રહ્યા છે. આ અન્યાય સામે ઢેમેચા પરિવારે એકઠા થઈને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું છે. પરિવારે ચીમકી ઉચ્ચારી છે કે જો યોગ્ય ન્યાય નહીં મળે તો તેઓ આગામી સમયમાં હાઈકોર્ટના દ્વાર ખખડાવશે. લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર ગણાતા આ મંદિરમાં વિવાદ થતાં ભક્તોમાં પણ ચિંતા જોવા મળી રહી છે. લોકો ઈચ્છી રહ્યા છે કે પવિત્ર ધામની ગરિમા જળવાઈ રહે અને આ વિવાદનો વહેલી તકે સુખદ અંત આવે.